ટટ્ટર રહેવું 6 કલાક કરતાં વધારે. સચિનભાઈ, કેવા ઇમરજન્સીસ આવતા હોય છે? ઇમરજન્સીમાં એક અમારી ટર્મમાં પ્રિયાપિઝમ એટલે કે લિંગ ટાઈટ અને ટટ્ટર રહેવું 6 કલાક કરતાં વધારે કન્ટિન્યુઅસ, તો એ ઇમરજન્સી છે. તમને એક કિસ્સો બતાવું. આવો કેસ આવ્યો હતો આપણી જોડે. આ રીતના પેશન્ટનું જે લિંગ છે એ ટાઈટ છેક પેટની વોલ સુધી ટચ થતું હતું. આવું 3 દિવસથી હતું. આ એક ઇમરજન્સી છે. તો હવે એ પેશન્ટને અમે તરત ઓપરેશનમાં લીધો અને ઓપરેશનમાં લઈને એમને શન્ટ કર્યો. શન્ટ કહેવાય એ સર્જરીને, જેનાથી આ જે ગંદુ બ્લડ છે જે અંદર ટ્રેપ થયેલું છે એ બધું ગંદુ બ્લડ અમે એને બહાર કાઢ્યું. આ બ્લેક કલરનું દેખાય છે તમને બ્લડ દેખો, એ બધું બ્લડ ઓપરેશન કરીને ઇમરજન્સીમાં બહાર કાઢ્યું. એ કર્યા પછી પેશન્ટનું લિંગ નોર્મલ થઈ ગયું. તો કોઈ હવે આ ઇમરજન્સી એટલા માટે છે કારણ કે અગર 6 કલાક કરતાં વધારે કન્ટિન્યુઅસ ઊભું રહીને તમે આ ઓપરેશન કરીને એને પાછું નોર્મલ સ્ટેટમાં ના લાવો તો પેશન્ટને આગળ જતાં ફરીથી ટાઈટ થવામાં જિંદગીભર માટે પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ ઇમરજન્સી છે. અમારી ટર્મમાં આ પ્રિયાપિઝમ કહેવાય. પણ ઘણા લોકોને શરમના કારણે હોસ્પિટલમાં આવવામાં લેટ કરતા હોય છે. તો આવું લેટ ક્યારેય કરવું નહીં. શરમાયા વગર ડાયરેક્ટ યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું બહુ